આમ તો બધાને પોતાનું જ ઘર ગમતું હશે, પરંતુ બીજા શહેરમાં નોકરી કે પછી બીજા કોઈ કારણસર ભાડે ઘર લેવું પડે. જો તમે ભાડે ઘર શોધી રહ્યા છો તો હું તમને જે કહું એ જોયા જાણ્યા વગર ભાડા કરારમાં ક્યારેય સહી નહીં કરતા, નહીં તો નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. હાય, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ. આઈ એમ વિની. તમારા કામના શોમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? દુકાન લઈએ કે ઘર, મકાન માલિક કે વકીલ 11 મહિનાનો જ રેન્ટ એગ્રીમેન્ટ કરે છે, 12 મહિના કે આખા વર્ષનું કેમ નહીં? જો ભારતીય કાયદા મુજબ ભાડા કરાર 12 મહિનાનો કે તેનાથી વધુ સમય માટે કરવામાં આવે તો તેનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બની જાય છે. અને રજિસ્ટ્રેશન કરાવીએ તો સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનો ખર્ચ વધી જાય છે. એટલે જ તેનાથી બચવા લોકો 11 મહિનાનો ભાડા કરાર કરાવે છે. આ સાથે તેનું બીજું કારણ એ પણ છે કે 11 મહિનાના કરારમાં નિયમોમાં ફેરફાર કરવો હોય કે પછી ઘર ખાલી કરવું હોય તો તે સરળ રહે છે. પણ જો લાંબા સમયનો કરાર હોય તો ભાડુઆતને વધુ કાનૂની હક મળી જાય છે, જે મકાન માલિક માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તો બસ આ જ કારણને લીધે અને રજિસ્ટ્રેશનની ઝંઝટ અને ખર્ચ ટાળવા માટે કોઈ ઘર કે દુકાન ભાડે રાખે તો ભાડા કરાર 11 મહિનાનો થતો હોય છે. હવે હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત જણાવી દઉં જેથી તમે મુશ્કેલીમાં ન મુકાવ. રેન્ટ એગ્રીમેન્ટ વાંચ્યા વગર સાઇન બિલકુલ ન કરવી જોઈએ અને અહીં સહી કરતી વખતે આ 3 વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમને ફાઇનાન્શિયલી લોસ થઈ શકે છે. પહેલું છે નોટિસ પીરિયડ. ઘર ખાલી કરતા પહેલા કેટલા સમય અગાઉ જાણ કરવી પડે તે ખાસ તપાસી લેવું જોઈએ, જેથી તમારી સિક્યોરિટી ડિપોઝિટ સુરક્ષિત રહે અને કાનૂની વિવાદ પણ ન થાય. બીજી મહત્વની વાત એ છે કે સિક્યોરિટી ડિપોઝિટ અને કપાત ડિપોઝિટના પૈસા ક્યારે પરત મળશે અને પેઇન્ટિંગ કે નુકસાનીના નામે કેટલા પૈસા કાપવામાં આવશે તેની શરતો વાંચી છે લેવી પડે, કારણ કે જેથી ભવિષ્યમાં વિવાદ ન થાય. ત્રીજી વાત છે મેન્ટેનન્સ અને વધારાના ખર્ચ. સોસાયટી મેન્ટેનન્સ, વીજળી પાણીના બિલ અને રિપેરિંગનો ખર્ચ કોણ ભોગવશે તેની વિગતવાર સ્પષ્ટતા એગ્રીમેન્ટમાં હોવી જરૂરી છે. અને લાસ્ટ, એગ્રીમેન્ટમાં લોક ઇન પીરિયડ એટલે કે અમુક સમય સુધી ઘર ખાલી ન કરી શકાય તેવી શરત અને દર વર્ષે ભાડામાં કેટલો વધારો થશે તે પણ ચેક કરી લેવું જોઈએ. યાદ રાખજો કે રેન્ટ એગ્રીમેન્ટ માત્ર કાગળનો ટુકડો નથી પણ એક કાનૂની દસ્તાવેજ છે. ઉતાવળમાં ક્યારેય સાઇન ન કરો, પૂરેપૂરું વાંચીને પછી જ આગળ વધો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ વધુ જાણકારી માટે અમને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.